પ્રમાણની તુલના. ચેપ્ટરની શરૂઆતમાં જ પહેલા તો એ સમજી લો કે આ પ્રકરણના આધારે પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતે પૂછાય છે, એની ભાષા કેવી હોય. પ્રશ્ન આપણને પૂછી શકે કે એ, બી, સી અને ડી ચાર મિત્રો એક પરીક્ષા આપે છે, જેમાં સી ને ડી કરતા ઓછા માર્ક્સ આવે છે, એ ને બી કરતા વધુ માર્ક્સ આવે છે. જો ડી ને બી કરતા ઓછા માર્ક્સ આવે તો સૌથી વધારે માર્ક્સ કોને આયા હોય, અથવા તો એવું પૂછે કે સૌથી ઓછા માર્ક્સ કોને આવે. આ જે ઉદાહરણ સમજ્યા એમાં માર્ક્સની વાત કરેલી છે, એટલે કે આ પ્રશ્નમાં માર્ક્સનું પ્રમાણ આપેલું છે. બની શકે કે બીજા પ્રશ્નમાં બીજું કોઈ પ્રમાણ આપે, એટલે કે વજનનું પ્રમાણ આપે કે એ, બી, સી અને ડી અલગ અલગ વજન ધરાવે છે, બી કરતા સી નું વજન વધારે છે, સી કરતા ડી નું વજન ઓછું છે, તો આ વજનનું પ્રમાણ થયું. આ જ પ્રમાણે ઊંચાઈનું પ્રમાણ આપે કે બી કરતા સી ની ઊંચાઈ વધુ છે, સી કરતા એ ની ઊંચાઈ ઓછી છે. તો એવી દરેકે દરેક વસ્તુ કે જેમાં વધારે ઓછાની વાત થઈ શકતી હોય એવી દરેક વસ્તુને આપણે પ્રમાણ કહીશું. અને વધારે ઓછાની વાત કરો છો, કમ્પેરિઝન કરો છો, જેને આપણે ગુજરાતીમાં તુલના કહીએ છીએ, તો આને આપણે પ્રમાણની તુલના કહીએ છીએ. એટલે પ્રશ્નમાં આપણને અલગ અલગ પ્રકારના પ્રમાણ આપેલા હોય. માર્ક્સનું પ્રમાણ, વજનનું પ્રમાણ, ઊંચાઈનું પ્રમાણ, રૂપિયાનું પ્રમાણ, ડાપણનું પ્રમાણ આપેલું હોય કે આના કરતાં ડાયો છે, એના કરતાં પેલો દોઢ ડાયો છે. તો આવી દરેકે દરેક વસ્તુ જેમાં આપણે વધારે ઓછાની વાત કરી શકીએ એને આપણે પ્રમાણ કહીશું, અને એટલે આપણે આ ચેપ્ટરને પ્રમાણની તુલના એવું નામ આપેલું છે. ઉભારો ઉભારો, ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રીઝનિંગમાં હીરો. તો હવે આપણે એ સમજી લઈએ કે આ પ્રકારના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરીશું. મિત્રો, અગાઉ તમે સમજી ગયા છો એ પ્રમાણે કે આપણે રીઝનિંગના દરેક ચેપ્ટરને સોલ્વ કરવાની કોઈ એક પર્ટિક્યુલર પેટર્ન ફોલો કરીએ છીએ અને એ જ પ્રમાણે એ ચેપ્ટરને સોલ્વ કરીએ છીએ. તો આ ચેપ્ટરને સોલ્વ કરવા માટેની પણ આપણી એક પર્ટિક્યુલર પેટર્ન છે. આ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરીશું? ધારો કે આપણને એક વાક્ય આપેલું હોય કે સી ને ડી કરતા ઓછા માર્ક્સ આવે છે, તો આને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? આને C લેસ ધેન D એવું લખાય સાહેબ? હે ને જીગા, એક્ઝેક્ટલી, કે સી ને ડી કરતા ઓછા માર્ક્સ આવે છે એટલે આપણે અહીંયા લખી શકીએ સી લેસ ધેન ડી. પણ હવે એક વસ્તુ સમજાવું કે જો હું તમને આ ચેપ્ટર લેસ ધેન ને ગ્રેટર ધેન ની રીતે સમજાવવા માંગીશ ને તો પહેલા તો 15 મિનિટ મારે એ સમજાવવું પડશે કે લેસ ધેન કોને કહેવાય ને ગ્રેટર ધેન કોને કહેવાય. એટલે એક કામ કરીએ કે આપણે આ ચેપ્ટરને લેસ ધેન ગ્રેટર ધેન વાળી સિસ્ટમથી બિલકુલ નથી સમજવું. તો આ આપણે કેવી રીતે સમજીશું? ધારો કે હું તમને એવું કહું કે એક ક્લાસમાં એક પરીક્ષા લેવામાં આવે અને બધા વિદ્યાર્થીઓને અલગ અલગ માર્ક્સ આવે છે. હવે એમના જે માર્ક્સ આવ્યા એનું આપણે એક લિસ્ટ તૈયાર કરીએ અને લિસ્ટ મેરિટ પ્રમાણે બનાવવાનું છે. તો આપણે મેરિટ પ્રમાણે લિસ્ટ બનાવીએ, એમાં શું કરીએ કે જેના સૌથી વધારે માર્ક્સ આવતા હોય એનું નામ સૌથી ઉપર લખીએ, એનથી ઓછા માર્ક્સ આવતા હોય એનું નામ એનથી નીચે, એનથી ઓછા, એનથી ઓછા, એનથી ઓછા, અને સૌથી ઓછા માર્ક આવતા હોય એનું નામ આપણે સૌથી છેલ્લે લખીશું. તો આપણે આ ચેપ્ટરમાં આવી જ કોઈ પેટર્ન ફોલો કરીશું કે જેના વધારે માર્ક્સ આવે છે એનું નામ આપણે ઉપર લખીશું અને ઓછા માર્ક્સ આવે છે એનું નામ આપણે નીચે લખીશું. આ જ પ્રમાણે જો વજનની વાત કરતા હોય તો વધારે વજનવાળાનું નામ ઉપર, ઓછા વજનવાળા નીચે. ઊંચાઈની વાત કરીએ તો વધારે ઊંચાઈવાળા ઉપર, ઓછી ઊંચાઈવાળા નીચે. ટૂંકમાં કહું તો વધારે બધું ઉપર લખીશું અને ઓછું બધું નીચે લખીશું. તો હવે આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે એક પ્રશ્ન સોલ્વ કરીએ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે આપણે આ કન્સેપ્ટના આધારે પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરીશું. ક્વેશ્ચન છે કે એ, બી, સી અને ડી ચાર મિત્રો કોઈ પરીક્ષા આપે છે અને ચારેયને અલગ અલગ માર્ક્સ આવે છે. સી ને ડી કરતા ઓછા માર્ક્સ આવે છે. તો હવે સી ને ડી કરતા ઓછા માર્ક્સ આવે છે તો આ બંને વ્યક્તિઓમાં જેના વધારે માર્ક આવતા હોય એનું નામ ઉપર લખીશું ને ઓછા માર્ક આવતા એનું નામ નીચે લખીશું. તો આ કેવી રીતે ગોઠવાશે? તો સી ને ડી કરતા ઓછા માર્ક્સ આવે છે તો કોને ઓછા માર્ક્સ આવે છે? તો કે સી ને ઓછા માર્ક્સ આવે છે એટલે સી આપણે નીચે લખીશું અને ડી ને વધારે માર્ક્સ આવતા હશે એટલે ડી આપણે ઉપર લખીશું. તો ડી ના નીચે સી આવી રીતે લખાશે. અને જો તમારે આવી કોઈ માથાકૂટમાં ના પડવું હોય તો બહુ સિમ્પલ કન્સેપ્ટ કે સી ને ઓછા, તો સી ને ઓછા એટલે સી નીચે આવે અને ડી ઉપર આવશે. બીજું વાક્ય છે કે એ ને બી કરતા વધુ માર્ક્સ આવે છે તો એ ને વધુ એટલે એ ઉપર આવે અને બી એના નીચે આવશે એટલે એ ઉપર અને બી નીચે. હવે જો આના આધારે હું તમને એવું કહું કે હવે આ ચારે ચાર વ્યક્તિઓમાં સૌથી વધારે માર્ક કોને આવે
તો આમાં ડી ને સૌથી વધારે માર્ક આવે એવું કહેવાય. ના જીગા, અહીંયા જ ભૂલ કરી અને તમારે કદાચ આ જ ભૂલ થઈ શકે છે. તો આનો અર્થ શું થશે તમે સમજો કે અહીંયા બંને વાક્યો અલગ અલગ આપેલા છે. એટલે સી અને ડી ની અલગ વાત આપેલી છે અને એ અને બી ની અલગ વાત આપેલી છે. હું બીજા એક ઉદાહરણ સાથે તમને સમજાવું. ધારો કે એમ કહું કે આ ભાઈ કરતા આ ભાઈને વધારે માર્ક આવે છે અને આ બેન કરતા આ બેનને વધારે માર્ક આવે છે. તો આ ચારેયમાં સૌથી વધારે માર્ક કોને આવ્યા હોય? તો તમે ના કહી શકો, કેમ કે આ બેની હું અલગ વાત કરી રહ્યો છું અને આ બેની અલગ વાત કરી રહ્યો છું. તો એ ચારે ચાર વ્યક્તિઓની ઇન્ટર કમ્પેરિઝન, એકબીજા સાથે સરખામણી નહીં થઈ શકે. તો સેમ એવી રીતે અહીંયા સી અને ડી ની અલગ વાત છે અને બી ની અલગ વાત છે. અહીંયા હજી એક ત્રીજું વાક્ય આપેલું હોવું જોઈએ જે રકમમાં આપણને આગળ આપેલું છે કે ડી ને બી કરતા ઓછા માર્ક્સ આવે છે. તો અહીંયા ડી ને ઓછા એટલે ડી નું નામ નીચે આવશે અને બી નું નામ ઉપર લખાશે. હવે આ ત્રણ વાક્યોના આધારે જે ત્રણ જોડકા બન્યા એ ત્રણ અલગ અલગ જોડકા અલગ અલગ વાક્યો પ્રમાણે છે. તો આ ત્રણ વાક્યોના આધારે હવે આપણે ચારે ચાર વ્યક્તિઓને એક લાઈનમાં ગોઠવવા પડશે કે ચારે ચાર વ્યક્તિની એક સાથે કમ્પેરિઝન કરો તો કોને સૌથી વધારે માર્ક આવે, કોને સૌથી ઓછા માર્ક આવે, એ એક લાઈનમાં ગોઠવવા પડશે. તો એક લાઈનમાં ગોઠવવા માટે આપણે શું કરીશું, તો જે ત્રણ અલગ અલગ જોડકા આપ્યા છે એના સામે જુઓ. કોઈ કોમન કેરેક્ટર દેખાતું હોય તો એને આપણે પકડી અને બધાને એક લાઈનમાં ગોઠવીશું. તો તમે જુઓ અહીંયા તમને બે અલગ અલગ જગ્યાએ બી બી પણ દેખાય છે અને ડી ડી પણ દેખાય છે. તમે કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં રાખો. ધારો કે હું ડી ને ધ્યાનમાં રાખું, ડી ફોર ડાયા કાકા. તો હું ડી ને ધ્યાનમાં રાખું તો જોડકામાં જે રીતે હોય એ જ રીતે આપણું ફાઇનલ લિસ્ટ બનવું જોઈએ. હું શું કહેવા માંગુ છું કે પહેલું જોડકું આપણને આપેલું છે કે ડી ના નીચે સી છે, તો આપણે ફાઇનલ લિસ્ટમાં પણ એવી રીતે લખીશું કે ડી ના નીચે સી આવે. હવે ત્રીજું જોડકું છે એમાં આપણને એવું આપેલું છે કે ડી ના ઉપર બી આવે, તો આપણે ફાઇનલ લિસ્ટમાં પણ એવી રીતે લખીશું કે ડી ના ઉપર બી આવે. તો હવે પહેલું અને ત્રીજું જોડકું આપણા ફાઇનલ લિસ્ટમાં સેટ થઈ ગયું છે એટલે એને આપણે છેકી નાખીશું. હવે જે જોડકું વધ્યું છે કે એ ના નીચે બી છે અથવા તો બી ના નીચે એ છે એવી રીતે સમજો, તો એને આપણે ફાઇનલ લિસ્ટમાં કેવી રીતે ગોઠવીશું? તો ફાઇનલ લિસ્ટમાં ઓલરેડી આપણને બી આપેલું છે, અહીંયા આપણને બી ના ઉપર એ આપેલું છે, તો ફાઇનલ લિસ્ટમાં પણ એવું થશે કે બી ના ઉપર એ આવશે અને હવે આ રીતે ચારે ચાર વ્યક્તિઓ એક લાઈનમાં ગોઠવાઈ જશે, એક લિસ્ટમાં અરેન્જ થઈ જશે કે એ, બી, ડી અને સી. આ ચાર જણા એક લાઈનમાં ગોઠવાઈ જાય એટલે વાર્તા પૂરી. હવે આના આધારે પરીક્ષામાં કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછાય તમે 100% પૂછાતા પ્રશ્નોના જવાબ આરામથી આપી શકો. તમને પૂછી શકે કે આમાં સૌથી વધારે માર્ક્સ કોને આવે, તો કે એ ને. સૌથી ઓછા માર્ક્સ કોને આવે, તો કે સી ને. બીજો નંબર કોનો આવે, ત્રીજો નંબર કોનો આવે, છેલ્લેથી બીજો નંબર કોનો આવે. આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછાય તો તમે એના જવાબ બહુ આરામથી આપી શકો. એક મિનિટ. એક્સક્યુઝ મી પ્લીઝ. શું તમે ગણિતની તૈયારી આ પુસ્તકમાંથી કરો છો? શું તમે આ પુસ્તકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિડિયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? અને આ પ્રશ્નોનું સોલ્યુશન નીરજ ભરવાડ દ્વારા જ હોય તો કેવું? તો પ્રસ્તુત છે બેઝિક ટુ બ્રિલિયન્સ વિડિયો કોર્સ. તો હવે આપણે એ સમજી લઈએ કે આ ચેપ્ટરમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો અલગ અલગ કેવા પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ કરીને આપણને કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કરી શકે. પહેલા પ્રકારનું વાક્ય સમજીએ. આપણને પૂછી શકે કે એ ને બી કરતા વધુ પણ સી કરતા ઓછા માર્ક્સ આવે છે. તો અહીંયા તમને એક લાંબુ વાક્ય આપ્યું છે, બે વાક્યોને ભેગા કરીને આપેલું છે, પણ એ સંયોજક છે એટલે કે કંજક્શન છે, એનો ઉપયોગ કરીને બે અલગ અલગ વાક્યોને ભેગા કર્યા છે. પણ તમે જુઓ કે અહીંયા પહેલું વાક્ય તો સિમ્પલ છે, જે આપણે હમણાં સમજ્યા એના જેવું છે કે એ ને બી કરતા વધુ માર્ક્સ આવે છે. સિમ્પલ વાક્ય કે એ ને વધુ એટલે એ ને વધારે માર્ક આવે છે, એનું નામ ઉપર આવે અને બી નું નામ નીચે આવશે. પાછળનું વાક્ય શું છે કે પણ સી કરતા ઓછા માર્ક્સ આવે છે. તો અહીંયા પાછળના વાક્યમાં સી કરતા ઓછા પણ કોને, કોની વાત કરી છે, સી સાથે કોની કમ્પેરિઝન કરી છે? તો ક્લિયરલી સમજો, જ્યારે પણ શબ્દનો ઉપયોગ કર્યો હોય ત્યારે જે વ્યક્તિથી વાક્યની શરૂઆત કરી હોય એ વ્યક્તિની કમ્પેરિઝન પાછળના વાક્યમાં થાય છે કે એ ને સી કરતા ઓછા માર્ક આવે છે. આ વાક્ય સમજતા સિવાય હું તમને બીજી એક પ્રેક્ટિકલી વસ્તુ સમજાવું. ધારો કે હું એમ કહું કે મારે જીગા કરતા વધારે માર્ક્સ આવે છે પણ તમારા કરતા ઓછા માર્ક્સ આવે છે. તો આનો અર્થ શું થયો કે હું બંને જગ્યાએ મારી જ વાત કરું છું. એકવાર વાક્ય રિપીટ કરું કે મારે જીગા કરતા વધારે માર્ક્સ આવે છે પણ તમારા કરતા ઓછા માર્ક્સ આવે છે. તો અહીંયા બંને જગ્યાએ હું મારી જ વાત કરું છું. તો એ જ પ્રકારે આ જે વાક્ય તમને અહીંયા આપ્યું છે એમાં તમે બંને વખતે એ ની જ વાત કરો છો. એ ને બી કરતા વધુ
પણ સી કરતા ઓછા, તો બંને વખતે તમે અહીંયા એ ની જ વાત કરો છો. એટલે પાછળના વાક્યમાં પણ આપણને એવું કીધું છે કે એ ને સી કરતા ઓછા. તો એ ને ઓછા એટલે એનું નામ નીચે આવે અને સી નું નામ ઉપર આવશે. હવે આ જે બંને જોડકા છે એમાં એ કોમન છે, એટલે એ ને સામાન્ય રાખી અને બંને જોડકાને તમે એને ભેગા કરી દો તો કેવી રીતે ગોઠવાશે? તો કે પહેલા જોડકામાં એ ના નીચે બી છે અને બીજા જોડકામાં એ ના ઉપર સી છે, તો ત્રણે ત્રણ વ્યક્તિઓ સી ના નીચે એ ના નીચે બી આ પ્રમાણે ગોઠવાશે. આ જ પ્રકારે બીજું એક વાક્ય સમજી લઈએ કે એ ને બી કરતા વધુ માર્ક આવે છે અને સી કરતા ઓછા માર્ક્સ આવે છે. તો અહીંયા કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. હમણાં જે સમજ્યા એ સેમ ટુ સેમ કન્સેપ્ટ, કે પણની જગ્યાએ જો અને શબ્દનો ઉપયોગ કરે તો આ પણ સેમ કન્સેપ્ટ છે કે પહેલા પણ તમે એ ની જ વાત કરો છો અને પછી જે બીજું વાક્ય આપેલું છે એમાં પણ તમે એ સાથેની કમ્પેરિઝન જ આપેલી છે એવું આપણે કહી શકીએ. તો ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે પણ કે અને બેમાંથી ગમે તે શબ્દ આપેલા હોય તો એના પછીનું જે વાક્ય છે એમાં તમે જેનાથી વાક્યની શરૂઆત કરી છે એ વ્યક્તિની જ કમ્પેરિઝન કરી રહ્યા છો. આ એક્ઝામ્પલમાં તમે સમજો તો બંને વખતે તમે એ ની જ વાત કરો છો કે એ ને જ બી કરતા વધારે અને એ ને જ સી કરતા ઓછા માર્ક્સ આવે છે. બીજી એક વાક્ય રચના સમજી લઈએ કે બી ને સી કરતા વધુ માર્ક આવે છે કે જેને એ કરતા વધુ માર્ક આવે છે. તો અહીંયા પહેલો જે પાર્ટ છે એ એકદમ સિમ્પલ છે, બી ને સી કરતા વધુ. તો બી ને વધુ એટલે બી ઉપર અને સી નીચે. પછી આગળ શું આપ્યું છે કે જેને એ કરતા વધુ માર્ક આવે છે. તો અહીંયા કે જેને એ સંયોજક છે, કંજક્શન છે, ત્યાંથી બીજું વાક્ય આપેલું છે કે જેને એ કરતા વધુ માર્ક્સ આવે છે. તો એ કરતા વધુ માર્ક્સ, તો કોને એ કરતા વધુ માર્ક્સ? અહીંયા કોની વાત થઈ રહી છે? અહીંયા બી ની વાત કરાઈએ. ના જીગા, અહીંયા બી ની વાત નથી થતી, અહીંયા સી ની વાત થાય છે. એક બીજી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે હું તમને એવું કહું કે મારે જીગા કરતા વધારે માર્ક્સ આવે છે કે જેને એટલે કે અહીંયા જીગાની વાત થાય છે કે જેને તમારા કરતા વધારે માર્ક્સ આવે છે. તો અહીંયા જીગાની વાત કરો છો. ફરી એક વખત સમજો કે મારે જીગા કરતા વધારે માર્ક્સ આવે છે કે જેને, એટલે અહીંયા હવે હું મારાથી વાક્યની શરૂઆત કરી હતી તો હું મારી વાત બંને જગ્યાએ નથી કરતો. હું મારી જીગા સાથે વાત કરું છું, જીગાની તમારી સાથે વાત કરું છું. એટલે અહીંયા પણ એવું જ કંઈક થઈ રહ્યું છે કે બી ને સી કરતા વધારે માર્ક આવે છે કે જેને એટલે કે સી ને એ કરતા વધારે માર્ક્સ આવે છે. તો સમજી લેજો કે જ્યારે સંયોજક કંજક્શન કે જેને શબ્દ આપેલો હોય ત્યારે તમે સૌથી પહેલાના વ્યક્તિની વાત નથી કરી રહ્યા, તમે સૌથી પહેલા સિવાયના વ્યક્તિની વાત કરી રહ્યા છો. એટલે અહીંયા પાછળનું વાક્ય એવું થાય કે સી ને એ કરતા વધુ માર્ક્સ આવે છે. તો સી ને વધુ એટલે સી ઉપર અને એ નીચે આવી રીતે લખાશે. અને હવે બંને જે જોડકા બન્યા એમાં સી કોમન છે એટલે સી ના ઉપર બી અને સી ના નીચે એ, એટલે ફાઇનલ લિસ્ટમાં સી ના નીચે એ આવે. તો આ ત્રણે ત્રણ વ્યક્તિઓ બી ના નીચે સી ના નીચે એ આ પ્રમાણે ગોઠવાશે. બીજા એક પ્રકારની વાક્ય રચના સમજી લો કે એ ને બી કરતા વધુ માર્ક્સ આવે છે પણ ડી જેટલા નહીં. તો અહીંયા પહેલું વાક્ય છે એ ને બી કરતા વધુ માર્ક્સ આવે છે. તો એ ને વધુ એટલે એ ઉપર અને બી ફો બચુ કાકા નીચે આવશે. પણ તો આપણે અગાઉ સમજી ગયા એ પ્રમાણે કે પણ એટલે સૌથી પહેલાના વ્યક્તિની વાત થાય છે જ્યાંથી વાક્યની શરૂઆત કરો છો. એટલે કે અહીંયા એ ની વાત કરો છો. એ ને ડી જેટલા નહીં. તો એ ને ડી જેટલા નહીં આનો અર્થ શું થશે? એ તો નક્કી ના જ કરી શકાય ને સાહેબ, વધારે હોય ને ઓછા હોય. ના જીગા, એવું ના થાય. આમ તમે સમજો વાક્ય રચના પ્રમાણે તમને એવું લાગે કે એ ને ડી જેટલા નહીં એટલે ડી કરતા વધારે બી હોય અને ઓછા બી હોય, તમે નક્કી ના કરી શકો. પણ આને પણ હું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજાવું એટલે તમને ફટાફટ ખબર પડી જશે કે આપણે નોર્મલી કોઈ મિત્રોને પૂછીએ કે શું ભાઈબંધ મજામાં, એટલે એ શું કહેશે કે હા યાર મજામાં તો ખરા પણ તમારા જેવું નહીં. તો તમારા જેવું નહીં એનાથી એ શું સમજાવવા માંગે છે કે તમારા કરતા ઓછું સારું છે. તમે કોઈને એવું કહો કે યાર તમે તો યાર બહુ પૈસા કમાયા, તો એ સામે શું કે હા યાર બહુ કમાયા પણ યાર તમારા જેટલા નહીં. તો તમારા જેટલા નહીં એનો મતલબ શું કે તમારા કરતા ઓછા. એટલે સેમ એવી રીતે અહીંયા એવું કીધું છે કે એ ને ડી જેટલા નહીં. તો ડી જેટલા નહીં એનો અર્થ એવો થાય કે ડી કરતા ઓછા. તો અહીંયા એ ને ઓછા એવું સમજીશું તો એ નીચે લખાય અને ડી ઉપર લખાશે. અને એક બીજી રીતે સમજો કે પણ શબ્દ છે ને એ સંયોજક છે અને એ વિરોધાભાસ દર્શાવે છે કે પણની પહેલા તમને વધારે કીધા છે તો પણ પછી ઓછા જ આવે, અને પણ પહેલા તમને ઓછા કીધા હોય તો પણ પછી વધારે જ આવે. ફરી એકવાર સમજી લો કે અહીંયા આપણને વાક્યમાં એવું કીધું છે
કે એ ને બી કરતા વધુ પણ ડી જેટલા નહીં. તો બી કરતા વધુ ને ડી જેટલા નહીં એટલે ડી કરતા ઓછા. તો પાછળની લાઈનમાં એ ને ઓછા છે એટલે એનું નામ નીચે આવશે અને ડી ફોર ડાયાકાકાનું નામ ઉપર આવશે. અને હવે આ બંને જોડકાને ભેગા કરી દઈએ એટલે એ ના નીચે બી, તો એના નીચે બી આવશે. અને બીજા જોડકામાં એ ના ઉપર ડી છે એટલે એના ઉપર ડી આવશે. તો ત્રણે ત્રણ વ્યક્તિઓ કઈ રીતે ગોઠવાશે? તો કે ડી ના નીચે એ ના નીચે બી. કેમ છો મિત્રો? ગણિતમાં સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. ચકલીથી બાઝ જેવા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આજે જ ઓર્ડર કરો ગણિત અને રીઝનિંગની બુક્સ જીકો એપ પરથી. તો હવે આપણે આજે કન્સેપ્ટ સમજ્યા, એના આધારે 3-4 પ્રશ્નો સોલ્વ કરીએ એટલે આપણો આ કન્સેપ્ટ અહીંયા પૂરો થાય અને તમને ને મને બંનેને કોન્ફિડન્સ આવે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે અને એને આપણે કેવી રીતે સોલ્વ કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે એ, બી, સી અને ડી ઓફિસે જવા માટે અલગ અલગ અંતર કાપે છે, જેમાં બી ને ડી કરતા વધુ પણ એ કરતા ઓછું અંતર કાપવું પડે છે. તો આપણે અહીંયા રીઝનિંગ અને મેથ્સમાં એક સિસ્ટમ સમજ્યા છીએ કે એક લાઈન વાંચવાની, એના આધારે જો કંઈ સેટ થતું હોય તો આપણે પહેલા એને સેટ કરી દઈએ છીએ, પછી જ બીજી લાઈન વાંચીએ છીએ. તો અહીંયા જે પહેલી લાઈન છે એને આપણે સેટ કરી દઈએ, પછી એના આગળ કંઈ આપેલું હોય તો આપણે જોઈ લઈશું. પહેલી જ લાઈનમાં આપણને એવું કીધું છે કે બી ને ડી કરતા વધુ, પણ તો પણ પછી આપણને કઈ વાક્ય આપેલું છે, તો પણ એટલે અહીંયા કોની વાત થાય છે? તો કે બી ની જ વાત થાય છે. પણ એની પહેલા આપણે પહેલા વાક્યને સેટ કરીશું કે બી ને ડી કરતા વધુ. તો બી ને વધુ એટલે બી ઉપર આવશે અને ડી નીચે આવશે. પણ તો પણ પછી કીધું છે કે એ કરતા ઓછું. તો એ કરતા ઓછું, તો કોને એ કરતા ઓછું અંતર કાપવું પડે છે? તો અહીંયા આપણે બી ની જ વાત કરીએ છીએ. તો બી ને એ કરતા ઓછું અંતર કાપવું પડે છે. તો બી ને ઓછું એટલે બી નીચે આવે અને એ ઉપર આવશે. હવે અહીંયા બંનેમાં બી બી કોમન છે, તો બી ના નીચે ડી એટલે ફાઇનલ લિસ્ટમાં લખીશું બી ના નીચે ડી, અને બી ના ઉપર એ છે એટલે ફાઇનલ લિસ્ટમાં લખીશું બી ના ઉપર એ. તો એ, બી, ડી આ ત્રણ વ્યક્તિઓ આવી રીતે ગોઠવાશે. એના પછી આપણને એવું કીધું છે કે સી ને સૌથી વધુ અંતર કાપવું પડે છે. તો સી ને સૌથી વધુ અંતર કાપવું પડે છે, તો સૌથી ઉપર સી આવશે. તો આ ચારે ચાર વ્યક્તિઓ એક લાઈનમાં ગોઠવાઈ ગયા, કેમ કે આપણને પ્રશ્નની શરૂઆતમાં 4 વ્યક્તિઓની જ વાત કરેલી. તો સી, એ, બી, ડી. સૌથી વધારે સી ને અંતર કાપવું પડે, એના કરતા ઓછું એ ને, એનાથી ઓછું બી ને, અને સૌથી ઓછું ડી ને અંતર કાપવું પડે છે. પ્રશ્ન અહીંયા આપણને એવો પૂછ્યો છે કે સૌથી ઓછું અંતર કોને કાપવું પડે? તો જવાબ આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એ, બી, સી, ડી અને ઈ એક પરીક્ષા આપે છે જેમાં એમને અલગ અલગ માર્ક્સ આવે છે. પહેલી લાઈનમાં આપણને એવું કીધું છે કે સી ને ઈ કરતા વધુ માર્ક આવે છે. તો સી ને વધુ એટલે સી ઉપર અને ઈ નીચે. બીજી લાઈનમાં આપણને એવું કીધું છે કે એ ને બી કરતા ઓછા માર્ક આવે છે. તો એ ને ઓછા એટલે એ નીચે અને બી ઉપર લખાશે. ત્રીજી લાઈનમાં આપણને આગળ રકમમાં એવું કીધું છે કે ડી ને બી કરતા વધુ માર્ક આવે છે. તો ડી ને વધુ એટલે ડી ઉપર અને બી ફોર બચુકાકા નીચે આવશે. અને લાસ્ટ લાઈનમાં આપણને એવું કીધું છે કે એ ને સી કરતા વધુ માર્ક આવે છે. તો એ ને સી કરતા વધારે માર્ક આવે તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે એ ને વધુ એટલે એ ઉપર અને સી નીચે. તો હવે આ આપણા ચારે ચાર જોડકા ગોઠવાઈ ગયા. હવે ચારે ચાર જોડકાને ભેગા કરીને એક ફાઇનલ લિસ્ટ બનાવીશું જેમાં 5 વ્યક્તિઓના નામ એક ક્રમમાં હોવા જોઈએ. તો અહીંયા તમને કઈ કોમન કેરેક્ટર દેખાય છે? કોઈ કોમન કેરેક્ટર દેખાતું હોય તો એને પકડી અને આપણે આગળ વધીશું. મને અહીંયા બી ફોર બચુ કાકા કોમન દેખાય છે, તમે સી પણ કોમન દેખાય છે, તો સી ને ધ્યાનમાં રાખીને પણ ચાલુ કરી શકો છો. આપણે બી ફોર બચુ કાકાને ધ્યાનમાં રાખી અને એક ફાઇનલ લિસ્ટ બનાવી ગયા. કે ફાઇનલ લિસ્ટમાં તમે જુઓ કે બીજા વાક્યમાં આપણને બી ના નીચે એ આપેલું છે, તો આપણે ફાઇનલ લિસ્ટમાં પણ બી ના નીચે એ લખીશું અને એ જોડકું કેન્સલ કરી દઈશું. એના પછીના જોડકામાં તમને બી ના ઉપર ડી આપેલા છે, તો ફાઇનલ લિસ્ટમાં પણ આપણે બી ના ઉપર ડી લખીશું અને એ જોડકું કેન્સલ કરી દઈશું. તો આ બે જોડકા ભેગા કર્યા એના આધારે આપણે ડી, બી, એ આવી રીતે ગોઠવી શકીએ છીએ. હવે મને એવું દેખાય કે જે પહેલા જોડકામાં સી અને ઈ આપેલા છે, પણ સી અને ઈ ફાઇનલ લિસ્ટમાં ક્યાંય નથી દેખાતા. પણ જે છેલ્લું જોડકું છે એમાં એ ના નીચે સી લખેલો છે એવું આપણને દેખાય છે, તો હું એ જોડકાને ફાઇનલ લિસ્ટમાં સેટ કરીશ કે એ ના નીચે સી છે, તો ફાઇનલ લિસ્ટમાં પણ એ જ પ્રમાણે એ ના નીચે સી લખાશે અને એ જોડકું આપણે કેન્સલ કરી દઈશું. અને પહેલા જોડકામાં આપણને આપેલું છે સી ના નીચે ઈ લખાય, તો ફાઇનલ લિસ્ટમાં પણ આપણે એવી જ રીતે ગોઠવીશું કે સી ના નીચે ઈ લખાય. તો
તો આ પ્રમાણે 5 વ્યક્તિઓ એક લાઈનમાં ગોઠવાઈ ગયા કે ડી ના નીચે બી, બી ના નીચે એ ના નીચે સી અને સી ના નીચે ઈ. તો આ 5 વ્યક્તિઓ માર્ક્સ પ્રમાણે જોઈએ તો સૌથી વધારે માર્ક્સ ડી ને આવે અને સૌથી ઓછા માર્ક્સ ઈ ને આવે. આવી રીતે 5 વ્યક્તિઓ એક લાઈનમાં ગોઠવાઈ ગયા પછી પરીક્ષામાં આના આધારે ગમે તેવા પ્રશ્ન પૂછાય, તમે બહુ આરામથી એ પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એ, બી, સી, ડી અને ઈ એક પરીક્ષા આપે છે, એમાં એમને અલગ અલગ માર્ક્સ આવે છે. પહેલું વાક્ય છે એ ને બી કરતા ઓછા માર્ક્સ આવે છે. તો તમને ખબર છે એ પ્રમાણે કે આપણે મેથ્સ અને રિઝનિંગમાં એ જ સિસ્ટમ ફોલો કરીએ છીએ કે એક વાક્ય વાંચીને એના આધારે કંઈ સેટ થઈ જતું હોય તો સેટ કરી દઈએ છીએ. પહેલું વાક્ય છે એ ને ઓછા એટલે એ નીચે અને બી ઉપર આવશે. બીજું વાક્ય છે કે સી ને એ કરતા ઓછા માર્ક આવે છે, તો સી ને ઓછા એટલે સી નીચે અને એ ઉપર લખાશે. ત્રીજું વાક્ય છે ડી ને બી કરતા વધુ માર્ક આવે છે, તો ડી ને વધુ એટલે ડી ઉપર અને બી નીચે લખાશે. અને ચોથી લાઈનમાં આપણને એવું કીધું છે કે સી ને સૌથી ઓછા માર્ક્સ આવતા નથી. આનો અર્થ એવો થયો કે જે ફાઇનલ લિસ્ટ બનાવીએ એમાં સી નું નામ સૌથી નીચે ના હોવું જોઈએ. ઇટ્સ ઓકે, એ વસ્તુને ધ્યાનમાં રાખીએ અને જે 3 જોડકા સેટ થઈ ગયા છે, 3 જોડકાના આધારે આપણે એક ફાઇનલ લિસ્ટ બનાવી દઈએ. તમને આ 3 જોડકામાં કોઈ કોમન કેરેક્ટર દેખાય છે? મને અહીંયા બી ફોર બચ્ચુ કાકા કોમન કેરેક્ટર દેખાય છે, અથવા તો તમને એ કોમન દેખાતો હોય તો એવી રીતે ચાલુ કરી શકો છો. તો ચલો આ વખતે તમને જે કોમન કેરેક્ટર દેખાય છે એને ધ્યાનમાં રાખીને આપણે જોડકું ફાઇનલ લિસ્ટ બનાવીએ. તો પહેલા અને બીજા જોડકામાં એ કોમન દેખાય છે, તો આપણે ફાઇનલ લિસ્ટમાં પણ એ થી શરૂઆત કરીએ. પહેલા જોડકામાં એ ના ઉપર બી છે એટલે ફાઇનલ લિસ્ટમાં પણ આપણે એ ના ઉપર બી લખીશું અને એ જોડકું કેન્સલ કરી દઈશું. બીજા જોડકામાં એ ના નીચે સી છે તો આપણે ફાઇનલ લિસ્ટમાં પણ એ ના નીચે સી લખીશું. તો સેકન્ડ જોડકું આપણું સેટ થઈ ગયું એટલે બીજું જોડકું પણ આપણે કેન્સલ કરી દઈશું. અને ત્રીજા જોડકામાં આપણને ડી ના નીચે બી આપેલો છે, અથવા તો એવું સમજો બી ના ઉપર ડી આપેલો છે. ફાઇનલ લિસ્ટમાં તમને ડી અને બી માંથી એકેય કેરેક્ટર દેખાય છે? તો કે હા, બી ફોર બચ્ચુ કાકાનું કેરેક્ટર દેખાય છે. તો બી ના ઉપર ડી આપણને જોડકામાં આપેલું છે એટલે આપણે ફાઇનલ લિસ્ટમાં પણ બી ના ઉપર જ ડી લખીશું. આપણને 3 જોડકા આપ્યા હતા, 3 જોડકાના આધારે 4 વ્યક્તિઓ એક લાઈનમાં ગોઠવાઈ ગયા કે ડી ના નીચે બી, બી ના નીચે એ અને એ ના નીચે સી. સૌથી નીચે સી આવે છે. પણ સૌથી છેલ્લું વાક્ય વાંચો, એમાં તમને એવું કીધું છે કે સી ને સૌથી ઓછા માર્ક્સ આવતા નથી. તો અહીંયા સી ને તો સૌથી ઓછા માર્ક્સ આવે છે, તો શું કરીએ? જો સી સૌથી નીચે ના આવે તો સી ને સૌથી ઉપર લખો. ના જીગા, એવું ના થાય. સી ને સૌથી ઓછા માર્ક આવે છે તો કે સી ને સૌથી ઉપર મૂકી દો. હવે તમે જો સી ને સૌથી ઉપર મૂકો ને તો તમે જો બીજા જોડકામાં એવું કીધું છે કે સી કરતા એ ને વધારે માર્ક આવે છે એટલે એ ને સી ના ઉપર લેવો પડે. અચ્છા, એ ને તમે ઉપર લઈ જાઓ તો પહેલા જોડકામાં એવું કીધું છે કે એ ના કરતા બી ને વધારે માર્ક આવે છે તો બી ને એ ના ઉપર લેવો પડે. ત્રીજા જોડકામાં કીધું છે બી કરતા ડી ને વધારે માર્ક આવે છે તો ડી ને વળી પાછો ઉપર લેવો પડે. તો પાછો સી હતો ત્યાં આવી ગયો નીચે, તો વળી પાછું ફરી ચેન્જ કરો ને સી ને ઉપર લઈ જાઓ તો હવાર સુધી એ જ સિસ્ટમ ચાલ્યા કરે. તો એવું કરવાનું નથી થતું. આપણું જે ફાઇનલ લિસ્ટ બનતું હતું કે ડી, બી, એ, સી અને છેલ્લી લાઈનમાં આપણને એવું કીધું છે કે સી ને સૌથી ઓછા માર્ક્સ નથી આવતા, તો આનો અર્થ એવો થાય કે સી કરતા ઓછા માર્ક્સ કોકને આવતા હશે. અહીંયા આપણને 5 વ્યક્તિઓની વાત કરી છે જેમાં ઈ નો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. એટલે આપણે સિમ્પલી એવું સમજવાનું રહે કે સૌથી ઓછા માર્ક્સ સી ને નથી આવતા તો સૌથી ઓછા માર્ક્સ ઈ ને આવતા હોય. અને આના આધારે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે એના જવાબ બહુ આરામથી આપી શકો છો. એટલે આપણે અત્યારે આ 5 વ્યક્તિઓને એક લાઈનમાં ગોઠવવા વાળી વાત ઉપર ફોકસ કરીએ છીએ. તમારે પ્રેક્ટિસમાં જેટલા પ્રશ્નો આપ્યા છે એ તમે સોલ્વ કરશો એટલે તમને કોન્ફિડન્સ આવી જશે કે પ્રશ્નો કેવા પૂછાય છે અને તમારો જવાબ આરામથી આવશે. તો હવે નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ એટલે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય. લાસ્ટ ક્વેશ્ચનમાં આપણને એવું આપેલું છે કે એ, બી, સી અને ડી અલગ અલગ વજન ધરાવે છે અને એના આધારે પછી આપણને 2 વાક્યો આપેલા છે. પહેલું વાક્ય છે કે સી એ ડી કરતા હલકો છે. તો સી એ હલકો છે એટલે સી નું નામ નીચે આવે અને ડી નું નામ ઉપર આવશે. અને બીજું વાક્ય આપણને એવું આપેલું છે કે બી એ માત્ર એ કરતા હલકો છે. તો બી એ હલકો છે એટલે બી નું નામ નીચે આવે અને એ નું નામ ઉપર આવશે. અને આ 2 જ વાક્યો આપણને આપેલા હતા અને આના આધારે ધારો કે આપણને પૂછવામાં આવે કે સૌથી વધારે વજન કોનું છે અથવા તો સૌથી ઓછું વજન કોનું છે. એનો અર્થ એવો કે આપણે હવે આ 2 વાક્યોના આધારે 4 વ્યક્તિઓને એક લાઈનમાં ગોઠવવા પડશે અને પૂછે કે સૌથી વધારે વજન કોનું છે. અહીંયા નક્કી નહીં થઈ શકે કેમ કે 2 જ વાક્યો આપ્યા છે ને અલગ અલગ વ્યક્તિઓની વાત કરી છે. એક્ઝેક્ટલી જીગા,
આમ જીગાની વાત સાચી, અને કદાચ તમને પણ એવું લાગ્યું હશે કે અહીંયા પહેલા વાક્યમાં સી અને ડી ની અલગ વાત કરેલી છે અને બીજા વાક્યમાં એ અને બી ની અલગ વાત કરેલી છે, તો બંને વ્યક્તિઓ અલગ અલગ છે, તો એની કમ્પેરિઝન નહીં થઈ શકે. સાચી વાત મિત્રો, પણ અહીંયા તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શું ધ્યાનમાં રાખવાનું છે? તો બીજા વાક્યમાં જે માત્ર શબ્દનો ઉપયોગ કર્યો છે એના રૂપિયા છે. એના આધારે તમે આ પ્રશ્નનો જવાબ બહુ ઇઝીલી આપી શકો. તો માત્ર શબ્દનો અર્થ શું થાય એ સમજી લો. ધારો કે એક બીજું એક્ઝામ્પલ સમજાવું, પછી હું અહીંયા આવું પાછો. હું તમને એવું કહું કે આપણે એક પરીક્ષા આપીએ, એમાં મારે માત્ર જીગા કરતા જ ઓછા માર્ક આવે છે. તો આનો અર્થ શું થયો કે મારે માત્ર જીગા કરતા ઓછા માર્ક આવે, તો એનો ગર્ભિત અર્થ, એનો સાયલન્ટ મીનિંગ બીજો શું થાય કે ખાલી ને ખાલી જીગા કરતા ઓછા, બીજા બધા કરતા વધારે માર્ક આવે. બીજા બધા કરતા વધારે માર્ક મારે આવે અને મારા કરતા વધારે માર્ક જીગાને આવે. અને આ જ વસ્તુ ધારો કે હું તમને એવું કહું કે મારે માત્ર ને માત્ર જીગા કરતા જ વધારે માર્ક આવે છે, તો આનો અર્થ શું થાય કે માત્ર જીગા કરતા વધારે, બીજા બધા કરતા ઓછા માર્ક આવે. તો બધા કરતા ઓછા માર્ક મારે આવે ને મારા કરતા ઓછા માર્ક જીગાને આવે. ટૂંકમાં સમજાવું તો એવું કહેવા માંગુ છું કે જ્યારે માત્ર શબ્દનો ઉપયોગ થાય ત્યારે તમને કાં તો ટોપના બે વ્યક્તિઓ મળી જશે, કાં તો બોટમના બે વ્યક્તિઓ મળી જશે. આ પ્રશ્નમાં આપણને જે શબ્દ આપેલો છે માત્ર, એનો અર્થ શું થશે કે બી એ માત્ર એ કરતા જ હલકો છે. બી હલકો તો છે પણ ખાલી ને ખાલી એ કરતા જ વજનમાં હલકો છે, બીજા બધા કરતા ભારે છે. એનો અર્થ એવો થયો કે બીજા બધા કરતા બી નું નામ ઉપર આવશે. એટલે કે અહીંયા સી અને ડી છે એના કરતા બી નું નામ ઉપર આવશે, તો સીડી ઉપર બી આવશે અને બી ના ઉપર એ આવશે. તો આ દરેકે દરેક વ્યક્તિ કેવી રીતે ગોઠવાશે? તો આપણું ફાઇનલ લિસ્ટ કેવું બનશે? એ ના નીચે બી, બી ના નીચે ડી અને ડી ના નીચે સી. તો અહીંયા માત્ર શબ્દના રૂપિયા હતા. અને આના આધારે તમને પરીક્ષામાં કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછાય તો તમે બિલકુલ આરામથી જવાબ આપી શકો.